બાળકોને માનસિક રીતે સશક્ત કરવાના ભાગરૂપે ભાવનગરમાં મિશન બાલમનનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી મિશન બાલમન કાર્યક્રમનું સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્રા ખાતે ઉદ્ઘાટન કરાયું હતું. એવું મિશન સ્ટાર્ટ કરવું પડે કે અત્યારથી જો લાગણીની કિંમત શીખવાડશું તો આવનારું ભારત છે ને એ ઇમોશનલી સ્ટ્રોંગ ભારત બનશે ને જેનઝી જનરેશન છે ને એ ખરેખર સારી મેન્ટલ હેલ્થ વાળી અને સારી સિવિક સેન્સ વાળી જનરેશન થશે તો ઉજ્જવળ ભારત બનશે. એટલે આ નાનકડું પગલું, નાનકડી ચિંગારી એ ભારત ઘડતર માટેની બહુ મોટી ચિંગારી છે. બાકી આ જેનજી જનરેશનમાં આપણને એવું થાય કે હવે ડિપ્રેશન તો મોટાની બીમારી, પણ 6 વર્ષના બાળકને તે હિસ્ટેરિકલ કન્વર્ઝન હોઈ શકે, 6 વર્ષના બાળકને તે ડિપ્રેશન હોઈ શકે, 6 વર્ષના બાળકને તે એન્ઝાયટી હોઈ શકે. તમારા ક્લાસમાં સ્ટુડન્ટની પરિસ્થિતિને એની પાસે જઈને સમજવી પડશે કે ખરેખર એ શું ફીલ કરતો હશે, અને એની લાગણી જો ફીલ કરીને વ્યક્ત કરે છે તો એને વેલિડેટ કરવી પડશે. જો વેલિડેટ નહીં કરો તો એ નહીં એક્સપ્રેસ કરે. શિક્ષક હતા, બહુ જ લોકપ્રિય, અને એ શિક્ષક બહુ જ હિંમતવાન, કોઈનાથી ડરે નહીં. 1000-2000 વિદ્યાર્થીઓ બેઠા હોય સામે તો એ પોતાની વાત કહી શકે, નિસંકોચ કહી શકે, કોઈથી ડરે નહીં. અને એક વિદ્યાર્થી એમનાથી બહુ ઇમ્પ્રેસ થયો, બહુ પ્રભાવિત થયો, અને એમણે એકવાર એ વિદ્યાર્થીએ એ શિક્ષક પાસે જઈને પૂછ્યું કે તમારામાં આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? તમારામાં જે આટલું બધું આત્મવિશ્વાસ છે એનું રહસ્ય શું છે? અત્યાર સુધીના જીવનમાં એવી કઈ વાત છે જે કહેવા માટે તમારે સૌથી વધારે હિંમત ભેગી કરવી પડી? એવું શું છે? તો તમે એવું વિચારો કે એવું કયું વાક્ય છે જે કહેવા માટે સૌથી વધારે હિંમત જોઈએ? તો કદાચ એવું કહી શકાય કે ભાઈ મારા માર્ક્સ ઓછા આવ્યા, કે મેં હોમવર્ક નથી કર્યું, કે હજી થોડાક મોટા થાવ પછી આઈ લવ યુ પણ હોઈ શકે. એ કહેવા માટે હિંમત જોઈએ. તો એવું કયું વાક્ય છે જે કહેવા માટે તમારે સૌથી વધારે હિંમતની જરૂર પડી? અને શિક્ષકનો શું જવાબ હતો જાણો છો? એમણે કહ્યું કે એક વાક્ય એવું હતું જેની માટે મારે બહુ જ હિંમત એકઠી કરવી પડી, અને એ વાક્ય હતું મારી મદદ કર. મિશન બાલમન અંતર્ગત બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવી, તણાવ અને ભય જેવી સમસ્યાઓની ઓળખ કરવી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સમાધાન તરફ આગળ વધવાનો મુખ્ય હેતુ રહેલો છે. બાકી તો કઈ ચિંતા નહીં. હું એટલે કે અમિત જોધપુરથી એમબીબીએસ કરતા હતા કે ભાઈ આપણે જોધપુર જઈને જોધપુરના જે મારા કોલેજના સાયકેટ્રિસ્ટ છે એની સાથે વાત કરીએ. તો પછી એની સાથે વાત કરી, જે સિમ્ટમ આપણે નિમિતભાઈના હતા સેમ મારા હતા, સેમ ટાઈપની દવા શરૂ થઈ અને સેમ ટાઈપનું રિઝલ્ટ આવ્યું, અને ધીરે ધીરે હું ડિપ્રેશનમાંથી પણ બહાર આવી ગયો. પછી તમે જાણો છો કે ભાઈ પછી આમ થયું કે યુપીએસસીની તૈયારી કરવી છે, અને યુપીએસસીની તૈયારી કરી, પછી આઈઆરએસમાં સિલેક્શન થયું, પછી આઈએએસમાં સિલેક્શન થયું, અને સૌભાગ્ય, મારું પણ સૌભાગ્ય છે કે આજે હું ભાવનગર જિલ્લામાં કામ કરું છું. પણ આઈએએસમાં સિલેક્શન થયા પછી પણ એવું લાગતો હતો કે ભાઈ કાંઈક હજી પણ ખૂટે છે, હજી પણ. મિશન બાલમનના લોન્ચિંગ સમારોહ વેળા જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ, સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર કેયુર પરમાર, ડોક્ટર નિમિત ઓઝા, નેહલબેન ગઢવી, ડોક્ટર રીચા બંસલ, પૂજ્ય કેપી સ્વામી સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી प्रसंगोचित उद्बोधन કર્યું હતું. या तो उनको डर लगता है मेरी तरह, या ऐसे लगता है कि मेरा दोस्त क्या सोचेगा, टीचर क्या सोचेगा कि मुझे मतलब ये प्रॉब्लम है. तो हमने एक शुरू किया मुझे भी कह. કાર્યક્રમ વેળા શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.